સુરતમાં ચંદુલાલ શેઠની શેરી ખાતે ચંદુલાલ યુવક મંડળ અને ભવ્ય ઇલેવન જયેશભાઈ કંથારિયાના સહયોગથી શ્રી રામ કપ અને રામપુરા યુનિટી કપ પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ ચંદુલાલ શેઠની ખાતે ચંદુલાલ યુવક મંડળ અને ભવ્ય ઇલેવન જયેશભાઈ કંથારિયાના સહયોગથી શ્રી રામ કપ અને રામપુરા યુનિટી કપ પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો પધાર્યા હતા તેમજ સામાજિક સંસ્થાના પ્રમુખો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી મેચ નિહાળી હતી। સુરતમાં દર વર્ષે સમાજના યુવાનો અને મોહલ્લા શેરીની પ્રગતિ તેમજ નશા જેવા દૂષણથી દૂર રહેવા રમતગમત ક્ષેત્રે રમેશ શારીરિક રીતે સુડોળ રહી ચંદુલાલ યુવક મંડળ અને ભવ્ય ઇલેવન જયેશભાઈ કંથારિયાના સહયોગથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતના વિવિધ વિભાગોમાંથી અલગ અલગ ટીમે ભાગ લીધો હતો। આજે સેમીફાઇનલ બાદ ફાઇનલ મેચ રમાઈ હતી। કેવું લાગ્યું આ વખતે? બહુ સરસ લાગ્યું। અમે ભાગ્યશાળી છે કે જયેશભાઈ કંથારિયા અમારા મોહલ્લામાં રહે છે અને આવી ટુર્નામેન્ટ રમાડે છે, એ જેમાં ભાગ્યશાળી છે અમે આ ટુર્નામેન્ટ રમી શકીએ। ખાસ કરીને શેરીમાં રમવાની મજા આવે છે। હા, શેરીમાં રમવાની મજા આવે। પ્લાસ્ટિક ઉપર રમવું? હા, દર વર્ષે આયોજન થાય? હા, દર વર્ષે આયોજન। કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા ખૂબ જ સારી છે, બધું સારું છે। આવું આયોજન છે ફાઇનલમાં। બીજે બધે ટુર્નામેન્ટ હોય છે પણ આવું આયોજન નથી હોતું, પણ જયેશભાઈ કંથારિયા ટુર્નામેન્ટમાં ફાઇનલમાં આવું આયોજન છે એટલે પ્લેયરોને પણ એક મોટિવેશન મળે છે રમવા માટે, ઉત્સાહ રહે છે, આવું બધું હોય છે। અને જયેશભાઈ એકદમ પ્રામાણિક રીતે રમાડે છે અને ટ્રોફી કેસ બધું સારું આપે છે। આપનું નામ? વિપુલભાઈ પટેલ। વિપુલભાઈ, કઈ શેરી છે અને કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? આ અમારી ચંદુલાલ શેઠની શેરી છે। અહીંયા ભવ્ય ઇલેવન જયેશભાઈ કંથારિયા અને ચંદુલાલ શેઠની શેરી યુવક મંડળે ભેગા થઈ અને રામપુરા યુનિટી કપ અને શ્રી રામ કપની ટુર્નામેન્ટનું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। એમાં અહીંના મોહલ્લાના અને બહારના સુરતના બીજા એરિયાના પણ ઓપન ટુર્નામેન્ટ હતી શ્રી રામ કપની। એમાં સુરતના બીજા એરિયાના પણ યુવાનોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેક છોકરાઓ સંગઠિત થઈને આ મેચ ટુર્નામેન્ટને ખૂબ સારી રીતના રમ્યા છે। આજે બેવ ટુર્નામેન્ટના આજે ફાઇનલ મેચ આજ રોજ યોજાવા જઈ રહી છે। એમાં પહેલી મેચ શ્રી રામપુરા યુનિટીની રમાશે અને બીજી મેચ શ્રી રામ કપની રમાશે। આયોજન કેવું થયું? અહીં આયોજન અમે ખૂબ જ સરસ રીતે કર્યું હતું। કોઈ પણ જાતનું લડાઈ ઝઘડો નહીં અને કોઈ પણ જાતનો કંકાસ નહીં, યુવાનોમાં એક સંગઠિત થાય અહીંના એરિયાના એ ઉદ્દેશથી અમે આયોજન કર્યું હતું, જેથી કરીને બહુ સરસ રીતે યુવાનોએ સપોર્ટ અમને કર્યો છે। મોહલ્લાવાસીઓએ પણ સારી રીતના અમને સપોર્ટ કર્યો છે। આગળ પણ આવી રીતના આ મોહલ્લાના આ એરિયાના યુવાનો અને અમારા મોહલ્લાવાસીઓ સપોર્ટ કરતા રહે એવી અમારી મનોકામના। આપનું નામ? મારું નામ છે જયેશ લાલચંદભાઈ કંથારિયા। આ કઈ જગ્યા છે ને કેવી રીતે ટુર્નામેન્ટનું આયોજન કર્યું? અમે આ ટુર્નામેન્ટનું આયોજક કર્યું છે રામપુરા ચંદુલાલ શેઠની શેરી યુવક મંડળ દ્વારા આયોજિત છે। મારું નામ જયેશભાઈ કંથારિયા। ટુર્નામેન્ટનું નામ છે ભવ્ય એક્સાઈ તરીકે ટુર્નામેન્ટ ખોલી છે ને આ ટુર્નામેન્ટમાં જે ફર્સ્ટ ફાઇનલ મેચ ચાલુ થાય છે રામપુરા યુનિટી તરીકે અમે એક બધા એકતા થાય એ માટે અમે ટુર્નામેન્ટ ચાલુ કરી છે। તો ગત વર્ષે અમે ટુર્નામેન્ટ ખોલી હતી તો મારી પાસે રામપુરા યુનિટીમાં 8 ટીમ થઈ હતી। આ વર્ષે એ જ મોહલ્લો છે ને એટલી જ શેરી છે, તો આ વર્ષે અમારી 16 ટીમ થઈ છે એ જ યુનિટીમાં ને 16 ટીમમાં આજે ફાઇનલ રમાવા જાય છે બોરદી શેરી વચ્ચે વાવ શેરી વચ્ચે। એમના કેપ્ટન છે નિશિત મોદી ને ફટીકભાઈ રાણા ને એમના ટૂંક સમયમાં ફાઇનલનો કાર્યક્રમ ચાલુ કરવાનો જ રામપુરા યુનિટી વિશે। આ વર્ષે કેટલી ટીમોએ ભાગ લીધો? રામપુરા યુનિટીમાં 16 ટીમે ભાગ લીધો ને આના પછી સેકન્ડ જે છે શ્રીરામ કપની ફાઇનલ છે એમાં બી 16 ટીમ છે। એમાં બેટ બોય ભાવિનભાઈની ટીમ છે, જય માતાજી કેતનભાઈ પટેલની ટીમ છે। એ હમણાં 9:30 વાગે ચાલુ થશે। મોદી નિશિત, કેવું લાગ્યું આ વખતે તમે શેરીને ક્રિકેટ કેવું આયોજન? આ રામપુરા યુનિટીનો જે કાર્યક્રમ રહ્યો તે એકદમ સફળ રીતે આ પૂર્ણ થવા જઈ રહ્યો છે। આ રામપુરા યુનિટીનો મુખ્ય ધ્યેય એ જ હતો કે એક જાતની યુનિટી બને, સંગઠન બને, હિન્દુ એકતાને આગળ લાવવા અને સંપ રહે એકબીજામાં, અને આ જ રીતે દર વર્ષે રામપુરા યુનિટી થતી રહીને સક્સેસ થતી રહી એ જ ઈચ્છે છે। કેવું લાગ્યું આ વખતે? આયોજનમાં તો કોઈ કમી નહીં રહી,
જેટલું બી થયું છે, જયેશભાઈ કંઠારિયાને હું એક જ વસ્તુ કહું કે આ આખા સૈયદપુરામાં આ ટુર્નામેન્ટ જેવી કોઈ ટુર્નામેન્ટ જોઈ નહીં હશે, એટલી રોમાંચક ટુર્નામેન્ટ ગઈ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.